પ્રેઝ ધ લોર્ડ. મિત્રો, આજે આપણે એફએસઓને પત્ર તેનો બીજો અધ્યાય અને તેની 5મી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. વચના પ્રમાણે છે: આપણે પાપમાં મોયેલા હતા ત્યારે તેમણે ખ્રિસ્તની સાથે આપણને સજીવન કર્યા. કૃપાથી તમે તારણ પામેલા છો. આમીન. આ પ્રભુનું વચન છે, એફએસસી 2 અને તેની 5મી કલમ. આજનો આપણો જે વિષય છે એ વિષય છે કૃપા અને કૃપાનો અર્થ. જ્યારે આપણે એફએસઓને પત્ર તેનો બીજો અધ્યાય વાંચીએ છીએ ત્યારે કૃપા વિશે બહુ વિસ્તૃત માહિતી આપણને શરૂઆતની 1થી 10 કલમમાંથી આપણને મળે છે. કૃપાનો અર્થ જો આપણે તપાસીએ તો ઈશ્વરની કૃપા એ એવા લોકો માટે છે કે જે લોકો એને બિલકુલ લાયક નથી, જેના માટે એ અયોગ્ય છે અને જેને મેળવવાને માટે તેઓ કશું જ કરી શકતા નથી. એ બાબતો જ્યારે ઈશ્વર તરફથી પ્રાપ્ત થાય છે તો આપણે એને કૃપા કહીએ છીએ. એ સંપૂર્ણ રીતે એ મફત છે, એ ફ્રી છે એવા લોકોને માટે કે જે લોકો એ બાબતને માટે એ અયોગ્ય છે, એ અનડિઝર્વડ છે અને એને મેળવવાને માટે તેઓ કશું પણ કરી શકતા નથી. અનઅર્ન્ડ તેને મેળવવાને માટે તે લોકો કશું જ અર્જિત કાર્યો કરી શકતા નથી. તો એ ઈશ્વરની એ કૃપા છે અને ઈશ્વરની કૃપાથી જ આપણે જીવી શકીએ છીએ. ઈશ્વરની કૃપાથી જ આપણે તારણ પામી શકીએ છીએ. આપણાથી કશું જ એ થઈ શકતું નથી. તે ઈશ્વર દ્વારા આપવામાં આવેલી એક ભેટ છે અને તે એટલા માટે નહીં કે આપણે સારા છીએ, આપણા કાર્યો સારા છે, પણ એ એટલા માટે કે ઈશ્વર એ મહાન ઈશ્વર અને એ મહાન ઈશ્વરના મહાન પ્રેમને લીધે તે ઈશ્વર તરફથી આપણને મળે છે અને એ છે કૃપા. અને એનો આખો અર્થ આપણે એફએસસી 2 અને તેની શરૂઆતની 1થી 10 કલમમાં આપણે જોઈ શકીએ છીએ. અને મિત્રો, બાઇબલમાં 2 પ્રકારની કૃપા આલેખવામાં આવી છે. સૌથી પહેલી જે છે સેવિંગ ગ્રેસ, જે કૃપા આપણો બચાવ કરે છે, જે કૃપા આપણને બચાવે છે. અને આ જ એફએસસી બીજા અધ્યાયની જો તમે શરૂઆતની કલમો તપાસો તો એ કલમોમાં આપણે કેવી એક કન્ડિશનમાં છે, આપણે કશું કરી શકતા નથી, આપણે પાપી છે, પાપમાં મોયેલા છે, પણ એ બધી કન્ડિશનમાં ઈશ્વર ખ્રિસ્તની સાથે આપણને સજીવન કરે છે અને એ કૃપાથી છે. એ કૃપાથી તમે ને હું તારણ પામીએ છીએ. અને પહેલી જે કૃપા છે એ બચાવ, એ સેવિંગ ગ્રેસ, અને એ આપણે જોઈ શકીએ છીએ એફએસસી બીજો અધ્યાયમાં. અને 8મી કલમ બહુ સરસ વાત લખે છે: તેમણે આપણને તાર્યા તથા પવિત્ર તેડાથી આપણને તેડ્યા, આપણી કરણીઓ પ્રમાણે નહીં પણ તેમના સંકલ્પ તથા કૃપા પ્રમાણે. અને બીજી જે કૃપા છે એ કૃપા એ નિભાવે છે, એ આપણને સસ્ટેન રાખે છે, એ આપણને ટકાવી રાખે છે. અને એ કૃપા એને આપણે નિભાવી રાખનાર કૃપા તરીકે કહીએ છીએ, સસ્ટેનિંગ ગ્રેસ. આપણે પાઉલના દાખલા દ્વારા એ કૃપા આપણે સમજી શકીએ છીએ. પાઉલના દેહમાં એ કાંટો આપવામાં આવેલો હતો અને ત્યારે પ્રભુ એ પાઉલને શું કહે છે? બીજો કોરિન્થી 12મો અધ્યાય 9મી કલમમાં પ્રભુ પાઉલને કહે છે, તારે માટે મારી કૃપા બસ છે, તારે માટે મારી કૃપા બસ છે. એ દેહમાં કાંટાવાળી પરિસ્થિતિમાં ઈશ્વરની કૃપા એ પાઉલને ટકાવી રાખે છે, નિભાવી રાખે છે. અને આપણા જીવનમાં પણ આ ઈશ્વરની ટકાવી રાખનારી કૃપાને લીધે જ, નિભાવી રાખનારી કૃપાને લીધે જ આપણે જીવી શકીએ છીએ. નિભાવ જે ઈશ્વર આપણો કરે છે, ટકાવી રાખે છે, એના લીધે જ એ શક્ય એ બને છે. અને કૃપા માટે આપણી કોઈ લાયકાત, યોગ્યતા નથી. તે સંપૂર્ણપણે ઈશ્વર પર એ નિર્ભર છે. અને માટે જ નિર્ગમન 33મો અધ્યાય 19મી કલમ એ લખે છે, જેના પર હું કૃપા કરવા ચાહું તેના પર હું કૃપા કરીશ. આપણી કોઈ માંગણીઓ નહીં, આપણી કોઈ યોગ્યતા નહીં, આપણી કોઈ લાયકાત નહીં અને આપણે કશું આપીને ખરીદી એવું પણ નહીં. એ સંપૂર્ણપણે ઈશ્વર પર આધારિત છે. જેના પર ચાહે ઈશ્વર એના પર એ કૃપા કરે છે. અને આપણે ઈશ્વરની કૃપા માટે ખરેખર ઈશ્વરનો આભાર જ માનવો જોઈએ. તેમણે આપણને બચાવ્યા અને આપણા પાપ અને પાપી સ્વભાવ હોવા છતાં
ઈશ્વરે આપણને ટકાવી રાખ્યા, નિભાવી રાખ્યા, માટે આપણે ઈશ્વરનો એમની કૃપાને માટે આભાર જ માનવો જોઈએ. અને ઈશ્વરની કૃપા જ્યારે આપણે પ્રાપ્ત કરીએ છીએ તો ત્યારે શું અભિમાની બનીએ? બિલકુલ નહીં. ઈશ્વરની કૃપાને લીધે આપણે નમ્ર બનવું જોઈએ, કારણ કે બાઇબલ કહે છે તે તમારાથી નથી, એ તો ઈશ્વરનું દાન છે, અને કરણીઓથી નહીં. રખેને કોઈ અભિમાન કરે. આવો ઈશ્વરની કૃપાને માટે ઈશ્વરનો આભાર માનીએ. પ્રભુ આ વચનો શીખવા સમજવા આપણી સહાય અને મદદ કરે. ગોડ બ્લેસ યુ.